જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો આવી જાવ ચા નાસ્તો કરવા. અને મુકેશભાઈ કોમેન્ટ કરે છે કે બેન અમને પણ ખેતીવાડી, અમારે પણ ખેતીવાડી છે, અમને પણ ખેતીવાડીનો શોખ છે, પણ ખેતીમાંથી કાંઈ વળતું નથી. તો નકરી ખેતી કરે, કાંઈ નથી વળતું. તમારી વાત હારે હું 100% સહમત છું, 101%. ખાલી આપણે ખેતી કરી અને ખેતીમાંથી જ નીપજ મેળવવી હશે, ખેતીમાંથી જ આવક આવે એવું કરવું હશે, તો નકરી ખેતી કરે કાંઈ નથી વળતું. અમે પણ ખેતી નકરી કરીને જોયું છે. જ્યાં દિવાળી આવે ને ત્યારે તો સસ્તાઈની વાત છે. ત્યારે ગેસનો બાટલો ખાલી 300 રૂપિયામાં આવતો હતો. એ ટાઈમની વાત છે. આજથી લગભગ 17-18 વર્ષ પહેલાંની, 17-18 વર્ષ નહીં પણ 15 વર્ષ પહેલાંની. ત્યારે ગેસનો બાટલો ખાલી 300 રૂપિયામાં આવતો હતો. અને ત્યારે ત્યાં ઘરો ઘર 100 રૂપિયાવાળા ફોર્મ ભરીને બાટલા હતાય નહીં. સારું હતું ત્યારને એ સમયમાં. પણ ત્યારની વાત કરું ને તો ત્યારે અમે ફક્ત ને ફક્ત ખેતી કામ કરતા હતા. અને ખેતી કામમાં દિવાળી આવે એટલે કમ્પ્લેટલી 15,000 રૂપિયા માથે થઈ ગયા હોય. જેને તેના લીધેલા હોય, બિયારણ ઉછીનું લેવાનું હોય. અને દિવાળી આવે ત્યાં સુધી જે દવા છાંટવાની હોય, ખાતર નાખવાનું હોય, એ બધું ઉછીનું લેવાનું હોય. ત્યારનો સમય એવો હતો. અને પછી કાંઈક 3 વર્ષ એવી રીતથી, 3-4 વર્ષ એવી રીતથી કાઢ્યા માથે કરીને. દિવાળી આવે એટલે પહેલાં ઉછીનું હોય ને એ પાર પાડવાનું હોય કપા વીણી. અને પછી આપણે દિવાળી થાય એવી પોઝિશન હતી. અને પછી ગાયું રાખ્યું. અને હું તો કહું છું, જો તમારે ખેતીવાડી હોય અને થોડું થોડું પીવા પૂરતું પાણી હોય તો ગાય તો રાખજો જ દે. એક દેશી ગાય દૂધ ખાવા રાખજો અને જર્સી 2 ગાયું રાખજો સ્પેશિયલ ડેરીએ દૂધ ભરાવવા, જેનાથી તમારે ઇન્કમ ચાલુ રહેશે અને સાઈડનો ધંધો પણ ચાલુ રહેશે. અમે એ જ કર્યું. ખેતીવાડી નકરી કરતા ને તો તમને વાત કરીને ઘોડે 15,000 માથે થઈ જતા હતા. અને અત્યારે ગાયું છે એટલે ગાયુંની દયાથી ખૂબ જ સારું છે. આપણે જે કાંઈ અમે વાડીની અંદર ટ્રેક્ટર લીધું, મોટરસાઇકલ લીધા, મકાન બનાવ્યા, એ બધું જે કાંઈ કર્યું એ, એટલે આપણે કોઈ અભિમાનની કે ઘમંડની વાત નથી કરતા આવું બધું લીધું એમ. પણ જે કાંઈ કર્યું ને એ ગાયના દૂધમાંથી અમે કર્યું એમ. ખાલી મારું કહેવાનો મતલબ ખાલી એટલો જ છે. નકરી ખેતી કરે કાંઈ વળતું નથી. તો ખેતી કામ કરતા હોય તો સાઈડનો ધંધો ગમે તે, કાંઈ એવું નથી કે તમે ગાયું જ રાખો એમ. તમને જે કામની અંદર રસ હોય એ તમે કરી શકો છો. પણ ગાયું રાખવાનો મતલબ એટલો છે કે ગાયું રાખવાથી છાણિયું ખાતર મળે, કાંઈ આપણી વાડી પણ સુધરે અને યુરિયા DAPની જરૂર જ નથી પડતી. છાણિયું ખાતર ભરવીને એટલે યુરિયા DAPની જરૂર જ ન પડે. એટલે બસ અમે સાઈડમાં ગાયુંનો ધંધો કર્યો એટલે ચાલ્યું. ન કરતો હજી 15,000 માથે થતા જાત. રલો તો જય શ્રી કૃષ્ણ. આવી જાવ ચા નાસ્તો કરવા. ખુશ રહેજો.